હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આજે આપણે કામ છે મગફળી ને તુવેર નીંદવાનું। એટલે એમાં ખડ બહુ જ થઈ ગયું તો આપણે દવા સાઈટી ખડની પણ બધું ખડ બરે નહીં રહી જ ગયું હોય અડધું તો। એટલે આજે આપણે હે ને માણસો કહી દીધા છે 8 અને હું એક 9 એટલે 9 જણા હે ને હાંજે ખેતરમાં ખડનું નામ નથી રહેવા દેવું, બધું નીંદી જ નાખવું છે। એટલે કીધું આપણે રોજ રોજ વાડીએ ન થવું, એક જ દિવસ વાડીએ આવું, કારણ કે ભાદરવાના તડકા હે ને બહુ જ હોય, ઉનાળા જેવું જ હોય વાતાવરણ। એટલે આપણે કીધે 2-3 દિવસ કીધું વાડીએ હોય ને એક દિવસમાં જાજા માણસો ગોતી લ્યો ને કામ થઈ જાય એક દિવસમાં પૂરું। તો દેવાનસિંહ પપ્પાએ જાજા જ માણસો ગોતી લીધા। એમાં એવું છે કે તમે કાયમી કામ કરતા હોય ને તો વાંધો ન આવે, પણ વૈશમાં 10-12 દી વિહામો આવી જાય ને પછી એકદમ ભાદરવા તડકાનું કામ કરીને તો માંદા પડવાની શક્યતા રહે। અને આપણે ખડ થવાનું કારણ તો શું હતું કે વૈશમાં પારે પારે તુવેર વાવી છે, અને તુવેર વાવી એટલે તુવેરમાં કાંઈ પરબારું ઉઈગા ભેગી દવા હાલે નહીં। તમારે દવા છાંટવી તો 20 દી કે 25 દી ઓછામાં ઓછા જવા દેવા પડે, એટલે આપણે ખડ મોટું થઈ ગયું અને થોડુંક પણ ખડનું પ્રમાણ વધારે રહ્યું એમાં, કારણ કે 2 જ હાથી હાલ્યા, ત્રીજું હાથી હાંકવું નથી, પછી આરાહ કરી ગયા, કીધું હાંકવું નથી હાથી। આપણે આવી ગયા આપણા અદાવાળા ખેતરમાં, જે આપણે ભાગ્યું રાખ્યું છે એમાં તો આવીને એમ થાય કે આપણા ઘરના ખેતર કરતા રોનક એવી છે કે શેઠે બેહીને તોય ઉપાધિની બેઠા રહે એવું છે। એનું શું કારણ કે એમાં તુવેર કઈ ઘટે નહીં એવી છે, મગફળી એવી જ છે। પેલા આપણે નબળી દેખાતી હતી ઓલી જીજે બતરી, પણ હવે તો અત્યારે તો એમાંય કઈ ઘટતું નથી। એ નબળી દેખાવાનું કારણ એ છે કે આપણે ધોરિયા પાસે છે ને જમીન થોડીક ખેસાવેલી છે, એટલે થોડીક 2 વીઘા જમીન મોહકું નબળું રહે, એટલું ખાલી કેટલું 1.5 થી 2 વીઘા, બાકી બધી અસલ જમીન છે। એટલે મોહકું જ બરોબર આપણે જે નાકે ઉભા હોય ત્યાં જ રાઈસવા આપણે નબળી દેખાય, હારી જમીન તો બધી વાહે વહી ગઈ, એટલે બાકી બીજી બધી જમીન કઈ ઘટે નહીં એવી છે। ને મેન તો શું છે કે પારે તુવેર છે ને, એટલે તુવેર એકદમ રોનક લઈ આવે છે જમીનની। અને ઓણના વરસ પ્રમાણે આપણે જોઈશે, જો હવે વરસાદ ન થાય તો આમાં ચણા તો થાય જ નહીં અમારે। હા, આમાં તો તુવેર જ પાકે એવું, પાણી તો અમારા પાણી આવે છે, એને ફાયદો છે। અમે ભાગ્યું વાવી છે ને તે દિવસનું, કારણ કે 2 ઉત્પાદન મળે, નકર પછી એને એક મગફળી જ થાય, તુવેર કે બીજું પીત ન થાય, અને આપણે ફાયદો છે। એટલે સ્વાર્થ પેલો આપણો છે એમ, કારણ કે ગમે એ માણસ ખુદ ને કઈક મળતું હોય તો જ મહેનત કરતું હોય। અને મેન પ્રશ્ન તો તુવેર કે આપણે તુવેર ગઈ સાલ છે ને 50% જ વીગી હતી, 50% ફેલ હતી, અને એમાંય 65ના ભાગમાં 3 વીઘાની તો હાવ નહોતી વીગી। તો ગઈ સાલ આપણે તોય 11 મણ જેવી તુવેર થઈ હતી। તો ઓણ તો 100% ઉગાવો અને આખા ખેતરમાં ઉગાવો, 25 મણ થાય, 25 મણમાં કાંઈ ન ઘટે, ને આપણે ખેતી કરી ને આપણને અનુભવ હોય એટલે આપણો ટાર્ગેટ ન થાય તો અહીંયા આપણે આવો ટાર્ગેટ આવડવો જ જોઈએ, આપણે ખબર પડવી જ જોઈએ કે એટલું ટાર્ગેટ છે। મગફળી જોઈ લે, ચાલો આમાં આપણે છોડવો ઉપાડીને પેક નથી। આમાં આપણે 10 કેરા છે ને એ તો મીનાક્ષીના જ છે, કારણ કે આમાં બી વધ્યો હતો, એટલે હવે એટલા હાટું કીધું ક્યાં બી આ પાછું અલગથી દેવું, ને બીટી બત્રી તો ઘણાએ વાવી હતી, એટલે એમાં તો હજી કીધું ખપી જાય, પણ ફાલમાં તો કઈ ઘટે નહીં હો, મીનાક્ષી એટલે મીનાક્ષી છે, સારી જ છે માંડવી આપણે આમાં જો દોડવા, એમાં કઈ ઘટે જ નહીં, તો ધૂળ છે એટલે થોડાક દેખાય નહીં, બાકી બહુ એમ કે ફાલ કઈ ઘટે નહીં ને એવો કઈ તો હાલે ખરો એમ, 30-30 મણ તો ઉતારો આવી જ જાય હોય 100%। અને પાછી મેન પ્રશ્ન શું છે આમાં 20-25% દોડવા, 3 દારા વાળા દોડવાની સંખ્યા છે 20 થી 25%। હા, એટલે બહુ મગફળી સારી છે, અને એમાં પાછી આ પસાટના ભાગમાં, કારણ કે પસાટે છે ને જમીન એટલામાં આપણે પાણી ભરાય છે, કઈ ઉત્પાદન જ નથી ચોમાસું, એટલે પસાટના ભાગમાં આવી છે ને, એટલે એનાથી આગળ જેમ જઈને આનાથી વધારે ફાલ હોય। કેમ છે નાનજી બાપા ફાલ? સારી તમારું શું કહેવાનું? 30 મણ તો થઈ જ જવા જો બસ આપણે ઈ જ જોઈએ। નાનજી બાપા નો 30 મણ નો ટાર્ગેટ છે, હે
મીનાક્ષી માંડવી છે એ તો થવાની જો 3 મણ તો થાય જ. અરે એટલે જે બત્રી હારી થઈ ગઈ હવે. એમાંય કઈ ઘટે નહીં. નાનજી બાપ એની રોનક ફરી ગયા આખી હવે. અને આપણે પોરામાં 9 વીઘા હે ને 9.5 વીઘા. હા 9 વીઘામાં જો ખાલી પણ મગફળીનો ઉતારો નાનજી બાપા કેમ 30 મણમાં કઈ ઘટવાનું નથી. ઘટવાનું નથી. પણ વરા સારું છે ભગવાનની દયામાં, એટલે વાડીએ બંગલી તો બની જ જાય. હા હા બધે બંગલીમાં હે અટાણે. બંગલી મગજમાં ઘૂમે. કારણ કે અમે દોડવા જોઈએ ને તો વિચાર કરવાનો હોય. આપણા જોડે આમાં દોડવા 5 હોય અને વિચાર કરી તો ભેગું ન થાય ને. વાવણીની મગફળી છે ને બહુ સારી છે, કઈ ઘટે નહીં એવી. નકર મગફળી આપણે ઘણી વાવી પણ આના જેવી નહીં એમ. આપણે બી રાખી જ લેવું આવે કે બીજા બધાને દેવામાં ઘરના રહી જાય. ના ના આપણે બી રાખી લેવું. પાકી જાય એવી છે ને હા પાછી એ વાત થશે. અને હજી આપણે મીનાક્ષી તો મોડું ન થાય. મીનાક્ષી મગફળી આપણે નાનજી બાપા હજી ઓછામાં ઓછા 20 દી વહી જાય એટલે નોરતા પછી ઠેઠ નીકળશે હજી. હા 20-22 દી વહી જાય. હા એટલે પાકવાનો સમય કઈ બહુ વહેલો નથી, માપનો હે. હા એટલે પલરવાનો ની પ્રશ્ન ન રહે. હા એટલે કોઈને બિયારણમાં જોતી હોય તો દેવાંશી પપ્પાનો કોન્ટેક્ટ કરે એટલે આપણે ખેડૂને જ બને ત્યાં લગન દેવી છે એમ. હા અને લગભગ અંદાજે 80 કોથરાનું બુકિંગ તો થઈ ગયું આપણું. 80 કોથરા થઈ ગયા ગામના. એક 12 ગામના હે 20 કોથરા, બાકી બધા 60 કોથરા ગામના હે. અને 40 કોથરા આપણા, એટલે 40 કોથરા એટલે 80 મણ એમ. 2 મણની ગુણીનો અંદાજ હોય એટલે 120 ગુણી 200 મણ તો માનવી પેક થઈ ગયેલી જ છે. અને આપણે ભાવ કેટલો લેવાનો છે આનો? ભાવ સરકારને હારો આપણે કઈ વધારે નથી જોતા. આપણે કમાવું નથી પણ ખેડૂને ખટવા છે. ખેડૂને આના બિયારણના પાછા ડબલ પૈસા નો દેવા જવાને એટલે આપણે એમાં વેચવી છે. બાકી સરકાર તો આપણે ભાવ દેવાની જ છે. પૈસા હવે અઠવાડિયામાં જ આવી જાય કે એવું નથી કે પૈસા સરકાર મોડા આપે એટલે આપણે બિયારણમાં વેચે. આપણે તો એવું કે આ ખેડૂત વાવે ને પોર કમાય. ઉત્પાદન સારું થાય એમ છે, બી સારું છે મેન પ્રશ્ન. અને જે વાવે એને પોર પાછું ઉત્પાદન સારું થાય ને, સારું બિયારણ મળી જાય તો. નકર આપણે તો ઓનલાઈન ની 4 ખતમ થઈ ગયેલી હે, એ કઈ ઉપાધિ નથી. જો અત્યારે આપણે માણસોને આવી ગયા ચા પાવા, કારણ કે આમ તો હજી વિહામો ખાઈને બેઠા હતા ને મેં બરોબર ચા મૂક્યો એટલે ચા પાકીને કમ્પ્લીટ થઈ ગયો. ચા બરોબર જ હોય ને, રેડિયા જેવો નકરા દૂધનો બનાવીને આવ્યા. એમાં કાંઈ ઘટે નહીં હો. આપણે દેવાંશી પપ્પાનું તો એવું સિદ્ધાંત છે કે આપણે મહેમાન આવે તો કેમ રેડિયા જેવી ચા પાય, એમ માણસો આવે ને એને એવી જ પાવાની. એનાથી હરા હોય નબળી નો. આ માણસો આવીને એમ નો કે એ આપણી વાડી આવી ગયા ને અને કદાચ જો અહીંયા અઠવાડિયું એક ધારું કામ કરી જાય ને તો એને બીજાની વાડીનો સાઈ નો ભાવે. લઈ લખી દઉં. એ પહેલાથી શોખ જ એવો હશે. એ આપણે ને મહેમાનને પાઈ કે આપણે પી કે માણસો કામ કરતા એ પીએ, એ હંતાઈને હર ખોજ આવે, એમાં કઈ ફેરફાર નો આવે. હા અને નહીં ના નહીં એ તડકો બહુ લાગે છે. તડકો એટલો બધો છે નહીં, વાદળછાયું વાતાવરણ છે. મને લાગે કારણ કે એક દિવસ આટલું ખોટો આખા દિવસનો તડકો ખાય ને એટલે આપણે કઈ ફેશિયલ કરાવવા પાર્લરમાં જાતા નથી. એ વાત છે. પાર્લરમાં હું જાતી જ નથી. લગ્ન હોય ને તોય કાંઈ પણ મોઢે આપણે કેમિકલ વાળું કાંઈ વસ્તુ અડાડવાની જ નહીં, ઉપયોગ જ નહીં કરવાનો. કેટલા વર્ષો થયા મેં ફેશિયલ નથી કરાવ્યું. એના કરતા ધ્યાન રાખવું. પછી બધી બાઈ ભેગી થાય ને તો પ્રશ્ન થાય કે તમે ફેશિયલ નો કરો લગ્નમાં એમને. હા મેં કીધું એમને જ, મને કઈ પ્રશ્ન ઉભો થતો જ નથી. આપણે તો વધારે હારે જ લાગી છે, કારણ કે એ પછી આગળ જતા તમે 2 દિવસ મોઢું રૂપાળું લાગે ફેશિયલ કરાવવું એટલે, પછી પાછું 4-5 દિવસ પછી તો એ વધુ કાળું દેખાય. એમ કરતા તો એ હારા હોય એવા ને એવા નહીં. દેવાંશી પપ્પા ની તો આપણો કઈ ખર્ચો જ નથી. એ આપણે ગમતું નથી એટલે પછી હાલે આપણું આમને. હા અને તડકાનું કામ તો કરવું જ પડે ને આપણે, કારણ કે કામ કરવાનું કારણ આપણું પહેલેથી અહીંયા આવીને એક જ ધ્યેય છે કે આપણે રૂહી દેવાંશી ભણાવવાની. આપણી પરિસ્થિતિ નબળી હતી ત્યાં દેવાંશી પપ્પાનું એ પ્રશ્ન કરતી કે આપણી પાસે કઈ છે નહીં, આ બેન ભણાવશું કેમ? ત્યારે ભાઈ તો હતો નહીં એટલે આપણે 4-4 વાગ્યા ઉઠીને કામ કરતા અને આપણું એક જ લક્ષ્ય હતું કે મારી દીકરીઓને મારે ભણાવીશ. હજી જેમ આગળ જાય એમ આપણે હાડી સ્કૂલમાં એડમિશન લેવું, ભગવાનની દયા થતી જાય એમ જેટલો ખર્ચો થાય ને એટલો એ બે પાછળ કરશું આપણે. ઈ એમ કે હવે અમારે નથી ભણવું બસ, ત્યારે ઈ હિસાબ કરે કે અમારે એટલા બધા પૈસા નથી બગાડવા. કરિયાવર નો દેવાય, હા હોનું નો દેવાય, આપણે ભણાવીને મોકલીને તો સારું. મેં ને પપ્પા એવું વિચાર નથી કે અમે એટલા તોલા દેવું. મેં કીધું તોલાનું નામ નહીં લેવાનું, ભણાવો
ભણવામાં પાછું વાળું નહીં. જો વર્ષનો ગમે એટલા લાખ ખર્ચો થાય ને તો એ કરવાનો. દીકરીઓ પાછળ તો ખાસ કરવાનો. દીકરા તો અહીં ખેતી કરે ને મજા કરે. હા, એને ભણાવશું. ભણશે તો નહીં ભણે તો પપ્પાને ઘોડી હેલ્ડિંગ કરશે. એને પપ્પાને નોકરી કરતા સુખ છે. આપણે હારા મારું યાર જો તુવેરું અસલ થઈ ગઈ છે 2.5 ફૂટની, કઈ ઘટે નહીં. અને તમારે નોકરિયાને આખો દિવસ ટાઈમ ભરવો પડે. તમે જો સા પીને હમણાં ટાઢે સા આવીને પંખા હેઠે ઘરે વહી જાઓ એમ. આવે તુવેર ઉભી પછી એમાં હું ઘટે. નાનજી બાપા અત્યારે ભૂર પવન વહીરો એટલી વાર હે કા? હા, ભૂર પવન વરસે એટલે પરબારું મનસે ફૂલ દેખાવે. હા, ભાઈ ના ભાઈ તો ભાઈ ત્યાં તો સમજુ સેટિંગ થઈ જાય નહીં. ધીમે ધીમે થઈ જાય. ધૈણા રાખી પણ મહેનત કરવી પડે. તે દી જો આરસ કરી હોત તો પછી આપણે આ સપના નું જોઈ શકીએ કે દેવાંશી રૂહીને ભણાવશું ને એમ. હવે આપણે હમણાં વાલી મીટિંગ નજીક જ આવે છે. આપણે પાછું બેનું પાસે જવાનું છે એટલે મહિનો ન થાય ને તો આપણે મળવાનું થઈ જાય છે. અને 8 દિવસે ને 8 દિવસે ફોન આવે છે એટલે આપણે એટલું બધું કઈ બહુ સેટું નથી રહેતું એમ બેનું આગળ. ત્યારે ટાઈમ થયો છે રોંઢાના 3 એટલે આપણે ઘરેથી આવી ગયા વાડીએ. દેવાંશીને પપ્પા કરતા હતા આરામ એટલે આપણે હાલીને જ વહી આવ્યા. કારણ કે એને નીંદર ચડી ગઈ એટલે ખોટી આપણે એની નીંદર બગાડી નહીં. આપણી વાડી તો કઈ સેટી છે નહીં. વાડી આવીને ગાયોને નીંદ નાખી ને આપણી હાટું પાણી પીવાનું કેટલી ભરી અને હવે હાલી અદાવાળું ખેતર પણ છેટું પડે હાલીને આવવું હોય તો. આપણું ખેતર તો રસ્તાને કાંઠે આવી જાય. વાડી તો ગાયોને બાંધી હોય અને અદાન ખેતરમાં જવું હોય એટલે આપણું પેલું ખેતર વહી ગયું અને બીજું ખેતર ને ત્રીજું ખેતર અદાન. તો બધી શેઢે શેઢ જ છે. તો માણસો તો કામે ચડી ગયા છે. નાનજી બાપા ને બધા ચા પીને આપણે વાગી ગયા છે આમ તો 5 અને મગફળી આપણે નીંદવામાં પોણા પલે પોગ્યા હી. હવે જો રહ્યું હોય ને તો ખૂણો રહ્યો છે. આ આયરું પોગશે એટલે લગભગ 2.5 વીઘા જેવું રહે. એટલે હવે ખૂટે કે ન ખૂટે એવું છે. પણ કઈ વાંધો નહીં, ખૂટે તો ભલે. ઉપાધિ નથી, ન ખૂટે તો ઉપાધિ ન ખૂટે તો કાલ પાછા બપોર લગન 2 જણા આવશું નીંદી નાખશું. ખૂટી જાય તો પ્રશ્ન નથી. પણ ખડ થતું તું અહીંયા આવીને આ ખેતરમાં પણ અત્યારે ચોખ્ખું ચણાક જેવું ખેતર થઈ ગયું છે. કોઈ નો કે ભાગ્યું દીધેલ ખેતર છે. એમાં કઈ ઘટે જ નહીં. કારણ કે આપણે ભાગ્યું રાખી તોય એમાં ખડ થઈ જાય ને તોય આપણે ઉપાધિ થઈ ગઈ. એમાં ખડ ન થવું જોઈએ. અને નાનજી બાપા હક નોત લેવા દેતા. નાનજી બાપા એમ કે તમે કે ઓમાં કે ખેતી કરો એમ કે. કીધું નિરાજ તો રાખો, એક દી માણસો વરગાડશું ને કીધું થઈ જાય ચોખ્ખું. અને મેન પ્રશ્ન તો તુવેર નો હતો. તુવેરની હિસાબે આપણે દવા ન છટાણે એટલે થોડું ખડ સ્વાભાવિક છે, થવાનું જ છે. પણ મેન પ્રશ્ન તો શું છે કે આમાં આપણે છે GJ32 અને GJ32 મગફળી છે ને એકદમ નૈરવી રહે. આમાં છે ને બને ત્યાં લગી ફૂગનાશક દવાનો રાઉન્ડ ઓછો મારવો પડે છે. કારણ કે આમાં પાંદ એવા ને વારીએ બને ત્યાં લગી બગડે નહીં. પણ તેમ છતાંય ક્યાંક માઇનોરામાં ટપકા થતા હતા એટલે આપણે આજુ ખરે મારી છે આમાં દવા ફૂગની. નકર આપણે આમાં કાંઈ ફૂગની દવા ગઈ સાલ તો મારી જ નહોતી, આ સાલ મારી આપણે. એટલે મગફળી એકદમ નૈરવી છે. અને આમાં નૈના ને નાનજી બાપા તેમ કહેતા હતી કે આ GJ32 ખોટી વાવી, આના કરતાં હાથી મીનાક્ષી જ વાવવાની જરૂર હતી. કે આમાં તો મરી જવાના હોણ, કાંઈ નથી થવાનું. પણ હકીકતમાં એવું નથી. દોડવા હારા થઈ ગયા છે. કારણ કે ઓનાથી મહિનો દી મોડી નીકળે આ માંડવી. એટલે મહિનો દી હમણાં દોડવાય પાછળ જ થવાના દેખીતા જ છે. એટલે આપણે હવે દોડવા થઈ ગયા, આમાં કાંઈ ઘટે નહીં એવા. અને આ માંડવીમાં રોગ નથી આવતો એટલે લાંબો સમય ઊભી રહે તોય તકલીફ ન પડે. દોડવો પાકીને કમ્પ્લીટ થઈ જાય પણ એનું ઝાડવું એમ ન કે પાકી ગયું. ઝાડવું તો એકદમ લીલું સમજ રહ્યો, આમ કેવી દેખાય એની કડ. અને આમાં એમ પ્રશ્ન છે કે આ ભૂકો પશુ ખાય કે ન ખાય? આ બહુ જ ખાય, ન ખાય એવો પ્રશ્ન જ નથી. અત્યારે અમારે ઈ જ ખાય છે બધા, ઓગા કાઢતા જ નથી. ખાઈ જ જાય બધું, બધું ખાઈ જ જાય. થોડોક ટાઈમ તો નવો ભૂકો તો બધો ભૂકો ઓલો લાગે જ ઢોરને, ખાઈ નહીં. પણ અત્યારે તો બહુ ખાય છે. અને કીએ નાનજી બાપાને વિહામો દેજો. નાનજી બાપાને હાવ આજ સવારની મને હતી કે નાનજી બાપા તમે કીધું કામ ન કરતા તડકાને તાવ આવી જાય તો થાકશો, હવે તમે થાકી જાવ.
પણ નાનજી બાપાને હક નથી થતું હોય, પાથરા કાઢ્યા રાખી કે તમે નિંદા રાખો ને વાહો વાય પાથરા હું રેવા ન દઉં. જો કે બપોર પાસ આટા આવી જાય ને તો કે પાછા ઈ કાઢવા વહમાં, એના કરતા કે વાહો વાય હું ભેગા કરી જ લઉં. અને અત્યારે એક તો જનાવરની રાઈડ બહુ હોય આ મહિનામાં અત્યારે, એટલે આપણે પાથરા તો રેવા જ નહોતા દેવાના. એટલે નાનજી બાપા કે પાછળ પાછળ જેવું થાય એવા બબે પાથરા લઈને નાખી આવે છે. ઈ કામ સારું છે. અને આજ તડકો નતો, બપોર પછી તો હાવ તડકો નથી, વાદળછાયું વાતાવરણ થઈ ગયું, એટલું સારું થઈ ગયું છે, સારું થઈ ગયું. કામ કરવાનો શોખ પણ તડકો લાગે બહુ જ. અને આપણે એક મેન પ્રશ્ન કોમેન્ટમાં આવતું કે તુવેર 20 દીની થઈ ગઈ 25 દીની, અને આમાં દવા કઈ મરાય કઈ ન મરાય. આમાં આપણે પરસ્યુટ આવે એ આપણે મારી શકી, અને સાકેત એ બે દવા આપણે મારી શકીએ. આપણે જે મારી હતી ને સાકેત મારી હતી, લગભગ એમ માનો ને કે 80% ખડ તો બધું બરી ગયું, અને જે મોટું ખડ હતું ને એ બધું પાછું પડી ગયું, પીરું પડી ગયું, ને કોઈ માથે વય ધટકી ગઈ ને એવું થઈ ગયું. એટલે નીંદવામાં હેલું પડ્યું, નકર તો આપણે નીંદવામાં ઉકલે એવું જ નહોતું. નીંદવામાં કમસે કમ આમાં 40 જણા જોત જ, કારણ કે હું એક દિવસ આવી, એક ક્યારો ન ઉતરો, અડધો ક્યારો ઉતરો અને આમાં આંટો માર્યો. મેં કીધું આમાં નીંદવાનું કામ નથી, આમાં ઘરે વહી ગઈ. અને પછી એને પપ્પાને કીધું કે આમાં દવા મરાવી દો, અને પછી આપણે 15 દિવસ પછી નીંદું. એટલે આપણે દવા મારી પરસ્યુટ અથવા સાકેત, એનાથી તુવેરને કોઈ જફા નથી થતી. એકદમ તુવેર જો એમ નરવી છે, કઈ ઘટે એટલે બરતી નથી એમ તુવેર. જે માંડવીને નુકસાન ન કરે એમ તુવેરને નો નુકસાન કરે, અને ખડ બરી જાય એટલે તમારી મગફળી અને તુવેર રહી જાય અને ખડ સાફ થઈ જાય. ખડ જો આમાં કેટલી જલ્દી નીંદાય, મોટું મોટું જ લેવાનું છે. અને એક ક્યારામાં આપણે 2 જણા રાખ્યા છે, નકર એક હાલે તો અત્યારે ક્યાંય નીકળી ગયા હોત. પણ આપણે મેન પ્રશ્ન છે તુવેરના પાટલા નીંદવાના. હા, તુવેરના પારા નીંદાઈ જાય ને પારા તો મગફળી ઉપડે ત્યાં લગી કઈ પ્રશ્ન નહીં. પછી સીધા પારા બંધાઈ જાય, કારણ કે હવે મગફળી ખડ એમાં થવા નો દે કે વધવા નો દે. એટલે પછી નીંદવાની ઉતાવળ નો રહે, ઓલી પરબારું સીધી તુવેર જ નીંદવી પડે. એટલે કીધું અત્યારે જ ભલે વાર લાગે પણ ચોખ્ખી કરી રાખી તુવેર. એમ આપણે નીંદવાનું કામ થઈ ગયું પૂરું, એટલે બધું નીંદાઈ ગયું. બધાથી હતા 10 જણા. દેવાનસિંહ પપ્પાએ આપણી વાટ ન જોઈ, જો ગૌરીને દોવાઈ માંડ્યા છે. આ કામ સારું આપણે ગમ્યું, તો આ કામ ગમ્યું એમ. સારું ને, હમણાં આખી ગા દોઈ લેવાના છે. જો એટલે હવે મારે ક્યાંક બહાર ગામ જવું હોય ને, દેવાનસિંહ પપ્પા દોઈ લે. ગૌરી તો બધાને દોવા જ દે. મેન વસ્તુ એ દોવા દે. હા, અને આમે એને શીખાઈ જાય તો પછી ખોટા દોવાતું હોય આખી નથી દોઈ શકતા, દોઈ તો કરશો. અને આખી દોવાઈ જાય. હા, તે સારું દોઈ લ્યો, એટલે હું કહેતી નથી હું દોઈ દઉં એમ. મને તો હે ને કોઈ ગા દોતું હોય ને ગમે જ નહીં, સુડુક કરે નહીં. તમને સારું ફાવે છે.